તો કેમ છો મિત્રો, હું છું ઉમેશ પરમાર. તમે જોઈ રહ્યા છો ફાઇનાન્સની વાતો યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરશું IGI, જે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનો IPO છે. તે ઓપન છે 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે. આ IPOનો આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું અને જોશું કે IPOમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, ને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો આ વિડીયોમાં જોડાઈને રહેજો. આપણે આજના આ વિડીયોમાં તે બધી વાતો કરશું. સૌથી પહેલાં મિત્રો આપણે GMP જોશું. તેનાથી થોડા ઘણો લિસ્ટિંગ ગેઇનનો અંદાજો આવે. બાકી GMP માત્ર અંદાજો જ હોય છે, તેના પૂરા ભરોસે ન રહેવું જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે કંપનીની ડિટેલ જોશું કે કંપની શું કામ કરે છે, કયા સેક્ટરમાં કામ કરે છે, આવનારું ભવિષ્ય કેવું રહી શકે છે. ત્યાર પછી તેના ફાઇનાન્શિયલ જોશું, ફંડામેન્ટલ જોશું કે કંપની પ્રોફિટમાં છે, પછી લોસ કરી લે છે, શું કરે છે, પછી આવું વેલ્યુએશન કંપની કેવું લઈને આવી છે, આ બધું આપણે ફાઇનાન્શિયલ અને ફંડામેન્ટલમાં જોશું. ત્યાર પછી મિત્રો IPOની ડિટેલ જોશું અને લાસ્ટમાં જોશું એપ્લાય કરવું કે નહીં. પણ મિત્રો બધું જ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને લેવાનું છે. આ વિડીયોમાં તો એજ્યુકેશન માટે બનાવું છે. તો સૌથી પહેલાં મિત્રો આની GMP જોઈએ તો અત્યારે 25% આસપાસ GMP ચાલે છે, લગભગ 105 રૂપિયા પર શેર જેવી. ત્યાર પછી મિત્રો કંપનીની ડિટેલની વાત કરીએ તો કંપની 1999માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે લગભગ 25 વર્ષ જેવું થઈ ગયું છે કંપનીને પોતાના સેક્ટરમાં. મિત્રો આ કંપની ગ્લોબલી રિકોગ્નાઇઝ ઓર્ગેનાઇઝેશન છે અને આ કંપની જે આપણે ડાયમંડ હોય કે પછી જેમસ્ટોન હોય, જ્વેલરી હોય, આને સર્ટિફાઈ કરવાનું અને ગ્રેડિંગ આપવાનું કામ કરે છે. ડાયમંડ હોય તેના 4C ટેસ્ટ કરે છે, તેમાં કલર, કટ, ક્લેરિટી અને કેરેટ. આની ટોટલ વર્લ્ડ વાઇડ 31 લેબોરેટરી છે અને 18 જેમોલોજીકલ સ્કૂલ છે. તેમાં એ આ જેમસ્ટોન વિશે સ્ટડી કરાવે છે, એનું એજ્યુકેશન આપે છે, તે બધું એમાં કરાવે છે. ટોટલ 31 બ્રાન્ચ અને લેબોરેટરીઝ છે 10 કન્ટ્રીની અંદર. તેમાં આપણે સુરતમાં છે, મુંબઈમાં છે, એવી ઇન્ડિયાની અંદર પણ બધી જગ્યાએ છે. વર્લ્ડની અંદર બીજા નંબરની સૌથી મોટી કંપની છે આ સર્ટિફાઈડ અને ટેસ્ટિંગ કરવામાં. બાકી ઇન્ડિયાની અંદર માર્કેટ શેર 50% જેવો છે. ઇન્ડિયા ડાયમંડના માર્કેટમાં લાર્જેસ્ટ પ્લેયર છે અને ઇન્ડિયા પૂરા વર્લ્ડની અંદર જોઈએ તો 95% જેવો શેર છે ઇન્ડિયાનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં. બાકી આપણે સુરતમાં ડાયમંડનું ઘર કહેવાય, હીરા ઉદ્યોગનું. બાકી ઘણા બધી નાની જગ્યાએ હીરા ઘસવાનું કામ તો થતું હોય છે. તો મિત્રો આ થઈ ગઈ કંપનીની ડિટેલ. પછી મિત્રો આના ફાઇનાન્શિયલ જોઈએ તો 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે. તમને સાઈડમાં ઓલું 2021 દેખાતું હશે, એનું કારણ છે કે કંપનીએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના આપ્યા છે. નકર શું હોય કે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના આપવાના હોય, એની બદલે કંપનીએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના આપ્યા છે. પછી આના એસેટ જોઈએ તો દર વર્ષે સારી ગ્રોથ જોવા મળી છે. 319 કરોડથી 775 કરોડ સુધી એસેટ પહોંચ્યા છે, એટલે કે ડબલ કરતાં પણ વધારે ગ્રોથ જોવા મળી છે એસેટમાં. પછી આનું રેવન્યુ જોઈએ તો 374 કરોડથી 648 કરોડ સુધી પહોંચ્યું છે, એટલે આમાં પણ સારી ગ્રોથ છે. ઓલમોસ્ટ ડબલ કહી શકાય એવું છે, એટલે આ પણ સારી વાત છે. મિત્રો પ્રોફિટ આફ્ટર ટેક્સ 171 કરોડથી 324 કરોડ પહોંચ્યા છે, એટલે આમાં પણ સારી ગ્રોથ છે પ્રોફિટમાં. પછી આના પ્રોફિટ માર્જિન કાઢીએ તો લગભગ 50%ની આસપાસ નીકળીને આવે છે, એટલે આ ઘણી સારી વાત કહેવાય. કારણ કે કંપની જે કાંઈ પણ રેવન્યુ જનરેટ કરે છે તેમાંથી અડધો તો પ્રોફિટ જ નીકળે છે, એટલે આ એક સારી વાત કહેવાય. પછી આની નેટવર્કમાં પણ વધારો થયો છે. બાકી કંપની ઉપર મિત્રો દેણું કાંઈ છે નહીં, એટલે આવી કંપની ગોતવા જાય તો ન મળે, કારણ કે આવા બધા પ્રોફિટ માર્જિન છે, પ્રોફિટ એવો બધો સારો છે, રેવન્યુ સારું જનરેટ કરે છે અને દેણું કંપની ઉપર કાંઈ નથી. પોતાના સેક્ટરની અંદર બીજા નંબરની કંપની છે. પછી ROE 76
નો નીકળીને આવે છે અને ROC 80નો નીકળીને આવે છે. આ પણ સારું છે. પી મિત્રો 61નો છે. પી પ્રમાણે જોઈએ 2 રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર 61 રૂપિયાનો પી, તો તે પ્રમાણે કંપની થોડીક મોંઘી દેખાય છે. બાકી એ કંપની જસ્ટિફાઈ પણ કરે છે, કારણ કે કંપનીનો પ્રોફિટ માર્જિન એવો છે, કંપનીના પ્રોફિટ સારા છે. એ બધું જોતાં 61નો પી વ્યાજબી છે. પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ 2 રૂપિયા પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડ 397થી 417 રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યું છે અને માર્કેટ લોટની વાત કરીએ તો 35 શેરનો એક લોટ છે. ઇસ્યુ સાઇઝ છે 4225 કરોડ રૂપિયાનો. ઘણો મોટો ઇસ્યુ સાઇઝ છે. તેમાંથી 1475 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. તેનાથી કંપની આઈજીઆઈ બેલ્જિયમ અને આઈજીઆઈ નેધરલેન્ડને એક્વાયર કરવાની છે. અને ઓએફએસ જોઈએ તો 2750 કરોડનો ઓફર ફોર સેલ છે. તેમાં પ્રમોટર પોતાની લગભગ 24%ની આસપાસ હિસ્સેદારી વેચવાના છે. તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ. હવે આવે છે સૌથી મેઇન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એની જીએમપી જોઈએ તો જીએમપી માત્ર અંદાજ હોય છે. બાકી જીએમપી અત્યારે 25%ની આસપાસ ચાલે છે, લગભગ 105 રૂપિયા પર શેર જેવી. તો કે જીએમપી સારી ચાલે છે. આપણો ક્રાઇટેરિયા 20%ની મિનિમમ હોવી જોઈએ જીએમપી, એની આજુબાજુ ચાલે છે, તે સારું છે. ત્યાર પછી એન્કર લિસ્ટ જોઈએ તો મિત્રો એન્કર લિસ્ટનો વિડીયો તમને કાલે મળી જશે. બાકી ત્યાર પછી વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન કંપનીના જે પ્રમાણે ફાઇનાન્શિયલ છે તે પ્રમાણે વેલ્યુએશન પણ સારી છે. ત્યાર પછી સબસ્ક્રિપ્શન જોઈએ તો પહેલા દિવસે હજી કાંઈ ખાસ સબસ્ક્રિપ્શન એવા મળ્યા નથી. બાકી આપણે છેલ્લા દિવસની રાહ જોવી વધારે સારું રહેશે, કારણ કે છેલ્લા દિવસે આઈપીઓને કેવો રિસ્પોન્સ મળે તે બધું જોઈએ, કેવા સબસ્ક્રિપ્શન મળે છે. ત્યાર પછી આપણે ફાઇનલ ડિસિઝન બનાવવું જોઈએ. પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ જોઈ લઈએ. તો પહેલાં પોઝિટિવ જોઈ લઈએ તો કે કંપની સારી છે, તેનું સેક્ટર પણ સારું છે, સદાબહાર સેક્ટર છે, કારણ કે ડાયમંડ જ્વેલરી એ બધો ઉદ્યોગ તો ચાલતો જ રહેશે, જેમસ્ટોન છે એનો. પછી કંપનીના પ્રોફિટ માર્જિન સારા છે, કંપનીનું રેવન્યુમાં સારી ગ્રોથ છે, પ્રોફિટમાં સારી ગ્રોથ છે. પછી કંપની પોતાના સેક્ટરની અંદર 50% માર્કેટ શેર ધરાવે છે ઇન્ડિયામાં. ગ્લોબલી કંપની બીજા નંબરની કંપની છે. આ બધું જોઈએ તો ફાઇનાન્શિયલી પણ ઘણા બધા સારા છે. એટલે આ બધું જોઈએ તો કંપની સારી દેખાય છે લોંગ ટર્મ માટે. પછી મિત્રો નેગેટિવ એવું મને કંઈ ખાસ દેખાતું નથી. બાકી નેગેટિવમાં જોઈએ તો થોડા ઘણી વેલ્યુએશન મોંઘી છે, પણ કંપની તેને પણ જસ્ટિફાઈ કરે છે, કારણ કે કંપનીનું જે આ ફાઇનાન્શિયલ ને આ બધું પ્રોફિટને તમે જુઓ તો જસ્ટિફાઈ કરે છે 61નો પી. તો તેમાં પણ નેગેટિવમાં કંઈ ખાસ નથી. તો ઓવરઓલ કંપની જોઈએ તો સારી દેખાય છે. તો આ હતી મિત્રો આજની અપડેટ ને આ હતું રિવ્યૂનું. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય ને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.